આ ઘટનાને ગ્રાફિક્સથી પણ સમજીએ કે જે આખો આ મામલો અહીંયા સામે આવે છે આતંકીઓથી ઓછી નથી આ સિગ્નલ ફળિયા ગેંગ ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ આગળ વધીએ તો જે પ્રમાણે વિગતો આવી રહી છે આ ગેંગ વિરુદ્ધ આ સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ આ ગેંગના વડોદરા અને ગોધરા રેન્જમાં સૌથી વધુ સક્રિય હોવાની માહિતી સામે આવી રહી છે। ગોધરા રેલવે પોલીસ મથકમાં 10 ઓક્ટોબર 2025ના રોજ આ તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાથે જ 13 ઓક્ટોબરે સુલતાન અને ફરદીનને એલસીબીએ દબોચ લીધા હતા, પકડી લીધા હતા। તે બાદ આપણે જણાવી દઈએ ગુસ્સી ડોગની કાર્યવાહી તેઓના વિરુદ્ધ કરવામાં આવી। 15 ઓક્ટોબર 2025ના રોજ હસન અને હુસેનની કસ્ટડી લેવાની કાર્યવાહી કરવામાં આવી। એટલે કે 13 અને 15 ઓક્ટોબરે કુલ 4 આરોપીઓની કસ્ટડી લેવામાં આવી, તેઓની ધરપકડ કરવામાં આવી। અન્ય જે 2 સભ્યો છે ઇમરાન નિશાર ખાલપા અને યાસીન સલીમ શેખ તે હજી પણ પોલીસ પકડથી દૂર છે, તેઓ ફરાર છે। આ સાથે જ આ ગેંગ દાહોદથી વડોદરા વચ્ચેની ટ્રેનો પર સૌથી વધુ નજર રાખતી હતી અને એ ટ્રેનો પર જ તેઓ પોતે આ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા હતા। આ ગેંગ વડોદરા અને ગોધરા રેન્જમાં વધુ સક્રિય હોવાની વિગતો સામે આવી રહી છે। આ સાથે જ આ ગેંગ અંગાડી સ્ટેશન ઉપર લૂંટ આચરતી હતી। સૌથી વધુ આ સ્ટેશનથી વિગતો આવી રહી છે। આ સ્ટેશન પર લૂંટની ઘટનાને અંજામ આપતા ગેંગ અંગાડી સ્ટેશનથી લગભગ 1 કિલોમીટર દૂર રેકી કરતા એક માણસ 1 કિલોમીટર દૂર ઊભો રહે અને બીજા માણસ જે આગળ હોય તેને સિગ્નલ આપે। ગેંગનો એક સભ્ય ટ્રેનમાં પણ રહેતો અને ટ્રેન ઊભી રખાવતા બળજબરીપૂર્વક ખોટી રીતે ટ્રેનને વચ્ચોવચ્ચ ઊભી રખાવતા અને લૂંટ કરતા 2 કોચ વચ્ચેના હાઇડ્રોલિક વાલ્વ ખોલીને ટ્રેનનું એર પ્રેશર ઓછું પણ તેઓ કરતા હતા। એટલે જ કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ આતંકીથી ઓછી નથી। આ ગેંગની આખી મોડસ ઓપરેન્ડરી આપને બતાવી રહ્યા છીએ। ટ્રેન ધીમી પડતા ગુડ્સ ટ્રેનના વેગનના દરવાજા તોડીને તેઓ માલની ચોરી કરતા અને આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા। ટ્રેનને કેવી રીતે ધીમી પાડતા હતા અને ખાસ કરીને ગુડ્સ ટ્રેનને સૌથી વધારે નિશાન બનાવતા ચોરીની ઘટનાને અંજામ આપવા માટે પેસેન્જર કોચમાં ચડીને મુસાફરોના બેગ, કિંમતી વસ્તુઓ પણ તેઓ લૂંટતા હતા। સૌથી વધુ સ્લીપર કોચમાં તેઓ ચડતા હતા। પેસેન્જર કોચમાં ચડીને જે પ્રકારે તેઓ ચોરીની ઘટના કરતા આઉટર અથવા હોમ સિગ્નલના બોક્સમાં ધાતુનો ટુકડો મૂકીને સિગ્નલ તેઓ લાલ કરી દેતા, એટલે ટ્રેન રોકાઈ જતી અને પછી તેઓ ટ્રેનમાં ચડીને ચોરીની ઘટનાને અંજામ આપતા। ટ્રેકની ફિશર પ્લેટ કાઢી નાખીને ટ્રેન ડિરેલમેન્ટનું જોખમ તેઓ ઊભું કરતા હતા। આ ઘટનામાં મોટો અકસ્માત પણ થઈ શકે છે। જે પ્રકારે તેઓનું આ કૃત્ય છે રેલવેનો ભંગાર અને અનાજની પણ તેઓ ચોરી કરતા હોવાની વિગતો સામે આવી છે। આ સાથે જ જે આખી આ તેઓની એમો છે ગેંગનો ટાર્ગેટ માત્ર ને માત્ર સ્લીપર કોચ, એટલે કે રાત્રિના અંદર જો સ્લીપર કોચમાં ચડે તો મોટા ભાગના મુસાફરો સૂતેલા હોય અને બસ ત્યારે જ તેઓ તેમના કિંમતી સામાનને ટાર્ગેટ કરતા। ખાસ વાત એ છે કે જનરલ કોચને ટાર્ગેટ તેઓ નહોતા કરતા કારણ કે એની અંદર એવા એટલા બધા કિંમતી માલ સામાન ન મળતો, એટલે હાઈએસ્ટ સ્લીપર કોચને તેઓ ટાર્ગેટ કરતા। હસન ઉર્ફ ટકન ટ્રેનનું પ્રેશર ડ્રોપ કરવામાં સૌથી વધુ માહિર હોવાની વાત અહીંયા સામે આવી રહી છે। હુસેન દરવાજાના સીલ અને લોક તોડીને વેગન ખોલવામાં માહિર હતો। એટલે આ ચારેય જે અંદર પોતાની કામગીરી ડિવાઈડ કરી દીધી હતી તે તમે આપ જોઈ રહ્યા છો। બીજા સભ્યો લૂંટ અને ચોરી માટે ટ્રેનમાં ચડતા, એટલે એક સિગ્નલ બંધ કરે, એક પહેલેથી ટ્રેનમાં હાજર હોય અને બીજા 2 લોકો જે ચોરીની ઘટનાને અંજામ આપતા, ટ્રેન ડાયવર્ટ કરવાનું કામ કરતા, દરવાજો ખોલવાનું કામ કરતા। ગોધરામાં થયેલા પથ્થરમારાના કેસમાં 2 આરોપીઓને પોલીસ હાલ શોધી રહી છે। આ 2 આરોપી પણ આ જ ગેંગના સભ્યો છે। કુલ 6 સભ્યો છે આ ગેંગમાં, જેમાંથી 4 પોલીસ કસ્ટડીમાં છે। સિગ્નલ ફળિયા ગેંગના 6 સભ્યો સામે ગુસ્સી ટોક હેઠળની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। સૌથી મોટી કાર્યવાહી આ ઘટનામાં કરવામાં આવી રહી છે। આ આખી આ ગેંગની તમે એમો જોઈ કે કેવી રીતે તેઓ આ આખી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા, કેવી બાબતોને લઈને મહત્વની વાત છે કે કેવા કોચમાં કેવી રીતે તેઓ આખી આ ઘટનાને અંજામ આપતા હતા તે આપણે સમજ્યું। આખી આ આરોપીઓની એમો આપણે જોઈ અને તેની સાથે મહત્વની વાત છે કે આરોપીઓ દ્વારા જે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવામાં આવતો હતો
આખી ગેંગ દ્વારા પોલીસ જે કાર્યવાહી કરી રહી છે, પોલીસ જે પ્રકારની તપાસ કરી રહી છે, આ તમામ જે 2 આરોપીઓ ફરાર છે તેઓના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે અને મહત્વની વાત છે કે પોલીસ દ્વારા આને લઈને એક ખાસ પ્રેસ નોટ પણ રિલીઝ કરવામાં આવી છે। એ પ્રેસ નોટની અંદર શું શું લખવામાં આવ્યું છે તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છે, પણ આખો આ મામલો, આખી આ એમઓ આપે જોઈ જે રીતે આ ગેંગ સક્રિય છે, કહેવાય રહ્યું છે આ ગેંગ આતંકીઓથી ઓછી નથી। અને હવે જે મેં પ્રેસ નોટની વાત કરી હતી, પ્રેસ નોટ પણ આપને બતાવી દઉં। અહીંયા જે ગોધરા રેલવે પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે। શ્રી ડોક્ટર KLN રાવ સાહેબ, પોલીસ મહાનિર્દેશક શ્રી CID ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા શ્રીમતી પરીક્ષિતા રાઠોડ સાહેબ, અધિક પોલીસ મહાનિર્દેશક રેલવે ગુજરાત રાજ્ય અમદાવાદના સૂચના અનુસાર શ્રી અભય સોની સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ રેલવે વડોદરાના સીધા માર્ગદર્શન તેમજ સૂચના હેઠળ પશ્ચિમ રેલવે પોલીસ યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના આચરતી સિગ્નલ ફળિયા ગેંગ, અહીંયા આપ જોઈ શકો છો, જે સંગઠિત ગુનાહિત ટોળકીને ગુનાઓ આચરતી અને તેઓની વિરુદ્ધ પ્રવર્તમાન ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 ગુજસીટોક અનુસાર ગુજરાત રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જે ગુનામાં પકડાયેલ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતેથી ગુજરાત રાજ્યની જુદી જુદી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। જે અનુસંધાને ગોધરા રેલવે પોલીસ સ્ટેશને અહીંયા નંબર પણ આપ્યો છે કે આખી આ પ્રેસ નોટમાં કે જે આરોપીઓ, આખી જે તેઓની એમઓ હતી કે જેઓના વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એ તમામ વિગતો આ પ્રેસ નોટમાં લખવામાં આવી છે। આ સાથે જ આ 4 આરોપી જે આ ગુનાહિત પ્રવૃત્તિઓને જેમણે અંજામ આપ્યો હતો, આ 4 આરોપીઓની તસવીર, તેમના નામ, કુલ 6 આરોપીઓ છે, જેમાંથી 4 અત્યારે કસ્ટડીમાં છે। પહેલો છે સુલતાન નિસાર, જે રાજકોટ મધ્યસ્થ જેલમાં છે અત્યારે, અને આ તેનો ચહેરો પણ આપ જોઈ રહ્યા છો। બીજો છે ફરદીન ઇનાત અલી, કે જે અત્યારે પોરબંદરની ખાસ જેલમાં છે। ત્રીજો છે હસન ઉર્ફ ટકન, કે જે પાલરાની ખાસ જેલમાં છે, જે ભુજમાં આવેલી છે। અને ચોથો આરોપી હુસેન, કે જે જુનાગઢ જિલ્લાની જેલની અંદર છે। એટલે આ તમામ આરોપીઓની આ તસવીર આપ જોઈ લો। આ એ જ આરોપીઓ છે કે જે આટલી મોટી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા હતા। આ ગેંગની અંદર ટોટલ 6 સભ્યો છે અને 6 સભ્યોની ઓળખ કરવા માટે ગુજસીટોકની પહેલાં તો ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 4 જેટલા આરોપીઓ જે છે તે પકડાઈ ચૂક્યા છે, જેની તસવીર આવે મારી પાછળ જોઈ। હજી જે 2 આરોપીઓ છે તેઓની શોધખોળ ચાલુ છે। રોકાઈશું હાલ એક બ્રેક માટે, વધુ સમાચાર